ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે કાલે ઇલિસ્ટ્રેશન નંબર 2 જોઈ ગયા હતા. હવે આપણે આગળ ચાલીએ. કાલે આપણે જે સમ જોઈ ગયા હતા એ ફ્લક્ચ્યુએશન ફિક્સ કેપિટલ મેથડનો હતો. આગળ જે બધા જોઈ ગયા એ ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ હતી, બરાબર. કદાચ કાલે મારે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી, મને એવો ખ્યાલ છે. ફિક્સ કેપિટલ મેથડ એટલે એની અંદર ઓપનિંગ જે કેપિટલ હોય એ જ ક્લોઝિંગ કેપિટલ હોય, એ ફિક્સ કેપિટલ મેથડ. ફ્લક્ચ્યુએશન એટલે ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલ બંને અલગ અલગ હોય, ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ. ઓકે, તો અહીંયા ફિક્સ કેપિટલ મેથડનો સમ છે કે ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડનો સમ છે એ કેવી રીતે ખબર પડશે? તો જ્યારે કરંટ અકાઉન્ટનો બેલેન્સ આપેલો હોય, બરાબર, ત્યારે ફિક્સ કેપિટલ મેથડ. કરંટ અકાઉન્ટના બેલેન્સ મેન્શન નહીં હોય ત્યારે ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ, બરાબર. તો આપણે બીજો એક સમ એ રીતનો કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. હવે છે ને તે ખાસ રિક્વેસ્ટ એ છે કે હવે 2-3 સમ જ બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું થશે, બરાબર. તો પ્રેક્ટિસ તમે કરો જ છો, નથી કરતા એવું નથી, પણ હજી થોડા 4-5 એક સ્ટુડન્ટ જે છે એની હજી મને મળ્યું નથી. તો આપણે નેક્સ્ટ વીકમાં પતી જાય છે એટલે બીજું નવું સ્ટાર્ટ કરીશું. તો તમારા માટે 2 ગુણી થાય એટલે એટલું ખાસ ધ્યાન રાખજો, બરાબર. આજે સમ પતે અને પછી બીજે પ્રેક્ટિસ માટે પણ આપું છું, બરાબર. અને એ તમારે કરવાનું છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. પેજ નંબર 83, ક્વેશ્ચન નંબર 14. Question number 14, page number 83. Dharma and Karma are partners sharing profit loss in their capital ratio. એટલે એ લોકોનો જે કેપિટલ રેશિયો છે એ જ એ લોકોનો પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો છે. From the following information, prepare their final accounts. Debit balance and credit balance. Debit side, drawing account Dharma 7500, Karma 5000, opening stock 15000, purchase 80,000, goods return credit 3,000, receivables means debtors 27,400, salary up to 28 February 17, 13,200, machinery 71,760, depreciation on machine 6,240, building 80,000, wages 16,000, insurance premium 1,800, discount allowed 3,200, interest on loan 1,200, furniture 87,000, stationery expense 7,000, advertisement expense 36,000, cash balance 51,200, current account Dharma 17,000, capital account credit side, capital account Dharma 1,40,000 and Karma 1,20,000, sales 1,20,000, goods return debit 2,000, payables 79,000, salary outstanding 700, loan of Dharma 30,000, discount received 6,600, bank overdraft 2,800, current account Karma 14,000, both side total 5,15,100. Adjustment, closing stock is rupees 21,000, in which stock of stationery of 2,000 is included. એટલે 21,000 નો ક્લોઝિંગ સ્ટોક છે, એમાં 2,000 સ્ટેશનરી છે. એટલે એની અંદરથી 2,000 સ્ટેશનરીનો કાઢી નાખીએ એટલે રિમેનિંગ સ્ટોક 19,000 રહેશે. એ શાનો થશે? સ્ટોક ઓફ ગુડ્સ, એટલે ગુડ્સનો સ્ટોક થશે જેનો આપણે બિઝનેસ કરીએ છીએ એનો. ઓન મશીનરી ડેપ્રિસિએશન રેટ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ અપ ટુ 10%. ક્રેડિટ સેલ્સ ઓફ ₹1,000 ઇઝ રેકોર્ડેડ ઇન ધ પરચેઝ રિટર્ન બુક બાય મિસ્ટેક. એટલે ક્રેડિટ સેલ્સ છે એને આપણે પરચેઝ રિટર્ન બુકમાં એન્ટ્રી કરી દીધેલી છે. એટલે ક્રેડિટ સેલ્સની એન્ટ્રી શામાં થાય? સેલ્સ અકાઉન્ટમાં થાય ને બીજું ડેપ્ટર્સ અકાઉન્ટમાં થાય. એની જગ્યાએ એની એન્ટ્રી એઝ અ પરચેઝ રિટર્ન એન્ટ્રી થઈ ગયેલી છે. પરચેઝ રિટર્ન એન્ટ્રી થયેલી હોય એટલે એની એન્ટ્રી ક્યાં થયેલી હોય? પરચેઝ રિટર્ન અકાઉન્ટમાં થયેલી હોય ને સેકન્ડ એન્ટ્રી ક્રેડિટર્સમાં થયેલી હોય. તો આપણે પહેલા શું કરવાનું? આગળ આ ટાઈપનો સમ આવી ગયો હતો
તો આપણે પહેલા જે રોંગ છે એને આપણે રિમૂવ કરવું પડશે. એટલે પરચેસ રિટર્નની જે એન્ટ્રી થયેલી છે પરચેસ અકાઉન્ટમાં અને ક્રેડિટર્સમાં એને આપણે રિમૂવ કરવી પડશે અને પછી એની કરેક્ટ એન્ટ્રી છે, સાચી એન્ટ્રી છે સેલ્સ અકાઉન્ટમાં અને ડેપ્ટર્સ અકાઉન્ટની અંદર આપણે આપી દઈશું. 1/4 share of advertisement expense is to be carried forward to the next year. એટલે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એમાં 1/4 જેટલો જે એક્સપેન્સ છે એ નેક્સ્ટ યરનો છે એટલે પ્રીપેડ થશે. તો આપણે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવવાનું છે. તો હિયર ઇઝ અકાઉન્ટ્સ. આપણે કરંટ અકાઉન્ટ, કરંટ બેલેન્સ અહીંયા મેન્શન છે એટલે આપણે કરંટ અકાઉન્ટ બનાવેલું છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ગઈકાલના સમમાં બનાવેલું હતું પણ એમાં જોયું હતું કે જે ઓપનિંગ બેલેન્સ હોય એ ક્લોઝિંગ બેલેન્સ હોય એટલે આપણે ડાયરેક્ટ જ અહીંયા અકાઉન્ટ બનાવવાની જગ્યાએ ડાયરેક્ટ જ લખી દઈશું. બરાબર. ક્લોઝિંગ સ્ટોક રૂપીસ એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. ક્લોઝિંગ સ્ટોક ઇઝ રૂપીસ 21,000 ઇન વિચ સ્ટોક ઓફ સ્ટેશનરી ઓફ 2,000 ઇઝ ઇન્ક્લુડેડ. એટલે એમાંથી 2,000 નો સ્ટોક છે એ સ્ટેશનરીનો છે અને 19,000 નો સ્ટોક છે એ ગુડ્સ નો સ્ટોક છે. તો આપણે ગુડ્સ ના જે સ્ટોક છે એ આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ની અંદર લખીએ. બાય ક્લોઝિંગ સ્ટોક 21,000 minus 2,000 19,000. સ્ટેશનરી નો સ્ટોક છે સ્ટેશનરી એક્સપેન્સ આફ્ટર પ્રોડક્શન એટલે પ્રોડક્શન પછીનો એક્સપેન્સ છે એટલે એ પ્રોફિટ લોસ અકાઉન્ટમાં આવશે. બરાબર. સ્ટેશનરી જે આ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક છે આ ગુડ્સ નો સ્ટોક છે તે ક્રેડિટ સાઇડ છે તો સ્ટેશનરી નો ક્લોઝિંગ સ્ટોક છે એ પણ અહીંયા ક્રેડિટ સાઇડ જ આવશે પણ એને ડેબિટ સાઇડ લખવું હોય તો આપણે માઇનસમાં લખવું પડે. બરાબર ને. ટ્રેડિંગ અકાઉન્ટની અંદર સ્ટોક લખીએ તો આપણે ક્રેડિટ સાઇડ લખવાનું પણ પીએનએલ માં સ્ટોક લખીએ તો આપણે ડેબિટ સાઇડ જે એક્સપેન્સ નો સ્ટોક હોય ને એમાંથી આપણે માઇનસ કરી લખવાનું. સ્ટેશનરી નો સ્ટોક હોય તો સ્ટેશનરીમાંથી સ્ટેશનરી નો જે એક્સપેન્સ હશે એમાંથી માઇનસ કરીને લખીશું. પેકિંગ નો સ્ટોક હોય તો પેકિંગ માંથી માઇનસ કરીને. તો અહીં સ્ટેશનરી એક્સપેન્સ ફાઇન્ડ કરીએ 70,000 તો 7,000 minus closing stock 2,000 5,000. આ બંને સ્ટોક છે 19,000 અને 2,000. 21,000 સ્ટોક છે એની સેકન્ડ એન્ટ્રી એસેટ સાઇડ. પહેલાની એન્ટ્રી સેકન્ડ કરીએ. ક્લોઝિંગ સ્ટોક 19,000 પછી આ 2,000 સ્ટેશનરી નો સ્ટોક છે એટલે એની પણ એન્ટ્રી કરીએ. આ સ્ટોક છે પ્રોડક્શન નો સ્ટોક છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં. આ સ્ટોક છે આફ્ટર પ્રોડક્શન છે એટલે પીએનએલ માં. આપણે અહીંયા લખીએ તો પણ રોંગ નથી, ક્રેડિટ છે. On machinery, depreciation rate is to be increased up to 10%. Machinery find करिए. Machinery 71,760. Asset side 71,760. હવે ટ્રાયલ બેલેન્સ ની અંદર પણ ડેપ્રિસિએશન છે. ટ્રાયલ બેલેન્સમાં પણ હોય ને એડજસ્ટમેન્ટમાં પણ હોય તો ટ્રાયલ બેલેન્સના જે ડેપ્રિસિએશન છે આપણે એડ કરી દેવાનું. એડજસ્ટમેન્ટમાં છે આપણે માઇનસ કરીએ 10%. 70,200. Second entry, debit side of profit loss account to depreciation on machinery. $7,800. Next, credit sales of 1,000 is recorded in purchase return book by mistake. ક્રેડિટ સેલ્સ છે એટલે એની એન્ટ્રી એકચ્યુઅલી થવી જોઈએ સેલ્સ અકાઉન્ટની અંદર અને સેકન્ડ એન્ટ્રી ડેપ્ટર્સમાં.
એની જગ્યાએ એન્ટ્રી ક્યાં થયેલી છે એઝ અ ક્રેડિટ પરચેઝ રિટર્નની એન્ટ્રી એક પરચેઝ રિટર્ન બુકમાં થાય ને સેકન્ડ એન્ટ્રી ક્રેડિટર્સમાં થાય. તો આ રાઈટ છે ને આ રોંગ છે, બરાબર? આ રોંગ છે તો પહેલા આ એન્ટ્રી રિમૂવ કરીએ પછી આની એન્ટ્રી આપીએ. તો ફર્સ્ટ ઓફ આની એન્ટ્રી રિમૂવ કરીએ એટલે પહેલી ઇફેક્ટ થશે પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન ફાઇન્ડ કરીએ. પરચેઝ રિટર્ન એટલે પરચેઝ કરેલો રિટર્ન કરે એટલે ગુડ્સ આઉટ થાય એટલે પરચેઝ રિટર્ન હેઝ ક્રેડિટ બેલેન્સ. ક્રેડિટ સાઇડ છે જો ગુડ્સ રિટર્ન ડેબિટ 2000. તો ફર્સ્ટ ઓફ પરચેઝ રિટર્ન ની એન્ટ્રી કરીએ. ડેબિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ ટુ opening stock first of, second to purchase minus purchase return. Purchase return 2000 છે as per trial balance. હવે આ શું છે સેલ્સ છે એની એન્ટ્રી પરચેઝ રિટર્ન માં થયેલી એ રોંગ કહેવાય ને. એટલે શું થયેલું કે આપણે 11th ની અંદર જોઈ ગયા હતા આપણે સેલ્સ બુક બનાવીએ અને પરચેઝ રિટર્ન બુક બનાવીએ. તો સેલ્સ બુક ની અંદર એન્ટ્રી કરવાની જગ્યાએ પરચેઝ રિટર્ન માં એન્ટ્રી થઈ એટલે પરચેઝ રિટર્ન નો ટોટલ શું થયેલો ઇન્ક્રીઝ થઈ ગયો એટલે એ આપણે શું કરી દેવાનું ડિક્રીઝ કરી દેવાનું એટલે 1000. સેકન્ડ એન્ટ્રી ક્રેડિટર્સ અકાઉન્ટ. ક્રેડિટર્સ ફાઇન્ડ કરીએ. ક્રેડિટર્સ મીન્સ પેયેબલ્સ 79000. પેયેબલ લાયબિલિટી સાઇડ ફર્સ્ટ ઓફ કેપિટલ અકાઉન્ટ Dharma and Karma. Payables 79,000 minus creditors. એટલે ક્રેડિટર્સ આપણે શું કરીએ એઝ અ પરચેઝ રિટર્ન. પરચેઝ આપણે કરેલું હોય તો ક્રેડિટર્સ ને આપવાના થતા હોય પેયેબલ થતા હોય એ આપણે રિટર્ન કરીએ એટલે આપણે પેયેબલ્સ માંથી શું કરી દીધેલા એટલા માઇનસ કરી દીધેલા હોય. તો માઇનસ કરી દીધેલા હોય એટલે પાછા શું કરી દેવાના એડ કરી દેવાના પ્લસ ક્રેડિટ સેલ્સ 1000 80,000. પ્લસ કરો માઇનસ કરો નહીં ખ્યાલ આવતો હોય તો જોઈ લેવાનું. જો પરચેઝ રિટર્ન ની એન્ટ્રી માઇનસ છે બરાબર માઇનસ છે આ બાજુની એન્ટ્રી થઈ પરચેઝ રિટર્ન 2000 જોઈ લેજો એની અંદર થયા 1000 માઇનસ કરેલા છે એટલે આજે એડજસ્ટમેન્ટ ના જે 1000 છે માઇનસ છે એટલે એ અહીંયા ડેબિટ છે એટલે સેકન્ડ એન્ટ્રી ક્રેડિટ સાઇડ થવી જોઈએ. લાયબિલિટી ક્રેડિટ આપણે માઇનસ કરીએ તો આ બાજુની એન્ટ્રી થઈ તો બંને એન્ટ્રી ડેબિટ થઈ જાય એટલે આપણે ફર્સ્ટ એન્ટ્રી ડેબિટ છે એટલે સેકન્ડ એન્ટ્રી ક્રેડિટ કરવાની એટલે લાયબિલિટી સાઈડ જ રહેવા દેવાની એટલે પ્લસમાં રાખવું પડશે બરાબર. હવે આ એન્ટ્રી આપણે જે થયેલી છે એને આપણે રિમૂવ કરી દીધી. હવે એની રાઈટ એન્ટ્રી આપીએ. સેલ્સ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇન ડેપ્ટર્સ અકાઉન્ટ. સેલ્સ 1,20,000 બાય સેલ્સ ક્રેડિટ સાઈડ 1,20,000 પ્લસ અનરેકોર્ડેડ એને આપણે unrecorded 1,000 1,21,000. Second entry in debtors account. Debtors means receivables 27,400. Receivable 27,400 plus unrecorded 1,000 28,400. Next, 1/4 share of advertisement expense is to be carried forward to the next year. Advertisement expense find करिए. Advertisement expense 36,000. Expense after production. So debit side of profit loss account 36,000 minus 1/4 carry forward to the next year એટલે prepaid થશે. prepaid
36,000 into 1/4 is equal to 9,000. Outside 27,000. Prepaid, personal account and receivable. So second entry, asset side. Prepaid. Prepaid advertisement expense. 9,000. ઓકે, એડજસ્ટમેન્ટ પતી ગયા. હવે હિડન એડજસ્ટમેન્ટ જોઈએ. ડેટ ને પર્સન્ટેજ આપેલા હોય એ હિડન એડજસ્ટમેન્ટ. તો જો ડેબિટ સાઇડ સેલરી અપ ટુ 28 માર્ચ 17 13,200 એટલે સેલરી 28 ફેબ્રુઆરી સુધીની સેલરી છે અને આપણો એન્ડ ઓફ ધ યર 31 માર્ચ 17 છે. સેલરી પેઇડ છે અપ ટુ 28 ફેબ્રુઆરી સુધીની પેઇડ થયેલી છે. એટલે 1 મંથની સેલરી ઇઝ આઉટસ્ટેન્ડિંગ. ઓકે, એટલે 1 મહિનાની સેલરી હજી બાકી છે. બરાબર, તો અનપેઇડ છે. તો પહેલા આપણે સેલરી લખી દઈએ. સેલરી સેલરી 13,200 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 1 મંથ એટલે 1 મહિનાની સેલરી બાકી છે હજી. એટલે આ આપેલી ફેબ્રુઆરી સુધીની એટલે 1 મહિનાની બાકી એટલે 12 મહિનામાંથી 1 મહિનાની બાકી એટલે આપેલી કેટલા મહિનાની? 11 મહિનાની. તો આપણે 1 મહિનાની ફાઇન્ડ કરવાની ને તો 13,200 into 1 month divided by 11 month એટલે જેટલા મંથની ફાઇન્ડ કરવાની હોય એ ઉપર લેવાનું ને જેટલા મંથની સેલરી અવેલેબલ હોય એ ડિવાઈડ કરવાનું. બરાબર, આ 1 મહિનાની બાકી છે એટલે 11 મહિનાની પેઇડ છે એટલે 11 મહિના નીચે અને 1 મહિનાની આપણે ફાઇન્ડ કરીએ છીએ એટલે એ ઉપર. સેકન્ડ થિંગ આ રીતે પણ થાય કે 11 month સેલરી 13,200 so 1 month સેલરી આવી રીતના પણ થાય. Outstanding salary, second entry, personal account and payable, second entry, liability side. આગળ second hidden adjustment, loan of Dharma, partners loan. Dharma is a partners loan, personal account and payable. So liability side, partners loan. અહીં લોન પર્સન્ટેજ ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ અવેલેબલ નથી, મેન્શન નથી એટલે આપણે કેટલા પર્સન્ટ આપવાનું? 6% પર એન્યુઅલ. હવે અહીંયા લોન કઈ ડેટથી છે એ મેન્શન નથી એટલે આપણે હોલ યર્સ આખા વર્ષનું વ્યાજ આપવાનું, ઇન્ટરેસ્ટ આપવાનું. 13,000 into 6%, 1,800 હોલ યર્સ ઇન્ટરેસ્ટ, આખા વર્ષનું વ્યાજ. હવે આની અંદર જે આ ઇન્ટરેસ્ટ શું થશે? પેએબલ થશે. એમાંથી પેઇડ કોઈ કરેલું છે તો જો લખેલું છે ડેબિટ સાઇડ ઇન્ટરેસ્ટ ઓન લોન 1,200, 1,800 માંથી 1,200 પેઇડ છે એટલે 600, રિમેનિંગ 600 ઇઝ પેએબલ. ઇન્ટરેસ્ટ ઓન લોન 1,200 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 13,000 into 6% is equal to 1,800 minus 1,200. Outstanding, second entry, liability side. Outstanding interest on loan 600. હવે trial balance. Drawing Dharma 7,500 and Karma 5,000. ડ્રોઈંગ આપણે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીએ એની જગ્યાએ કરંટ અકાઉન્ટ બનાવેલું છે એટલે કરંટ અકાઉન્ટમાં ડેબિટ લખીએ. ફર્સ્ટ ઓફ કરંટ બેલેન્સ લખી દઈએ. કર્મા હેઝ ક્રેડિટ બેલેન્સ, સો ક્રેડિટ સાઈડ ઓફ કરંટ અકાઉન્ટ બાય બેલેન્સ broke down 14,000. Dharma has debit balance
17,000. Next, drawing account, debit side 75,000, opening stock 15,000, sales in यहाँ पे 15,000, purchase 80,000, goods return credit means sales return, $1,18,000. Receivable આવી ગયું, salary આવી ગયું, machinery આવી ગયું, depreciation on machinery આવી ગયું, building asset થશે, asset side building 80,000. Wages expense before production, so debit side of trading account 1,600, insurance premium 1,800, discount allowed 3,200, discount allowed debit side, discount allowed 3,200. Interest on loan આવી ગયું, furniture 87,000, asset side, stationery expense આવી ગયું, advertisement expense આવી ગયું, cash balance asset side, cash balance 51,200. current account આવી ગયું, capital account, capital આપણે ડાયરેક્ટ લખી દઈએ 1,40,000 and 1,20,000, 2,60,000. કેપિટલ અકાઉન્ટ બનાવતો તો આપણે બેલેન્સ ડ્રોપ ડાઉન લખતા, પછી એટલું જ કેરી ફોરવર્ડ આવતો, એટલે પાછો એ જઈ જતો, એટલે આપણે પેલું અકાઉન્ટ સ્કીપ કરી દીધું. સેલ્સ 1,20,000 આવી ગયું, ગુડ્સ રિટર્ન ડેબિટ આવી ગયું, પેયેબલ્સ આવી ગયું, સેલરી આઉટસ્ટેન્ડિંગ બાકી છે, સેલરી આઉટસ્ટેન્ડિંગ 700, લોન ઓફ ધર્મ આવી ગયું, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન્કમ થશે, એટલે ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ ફર્સ્ટ ઓફ, then discount received, 6,600, bank overdraft 2,800, bank overdraft overdraft 2,800. કરંટ અકાઉન્ટ ઓફ કર્મા આવી ગયું, બરાબર, બધું આવી ગયું. ક્લોઝિંગ કરવાનું, ક્લોઝિંગ જાતે કરવાનું છે. આમાં ગઈકાલે કરેલું હતું પ્રમાણે આમાં જે ડિફરન્સ આવશે અહીંયા આવશે, અહીંયા જે ડિફરન્સ આવશે અહીંયા આવશે, પછી અહીંયા પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો છે એમાં આપણે એને શેર કરી દેવાનું. અહીં છે ને પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો કયો છે, તો ફર્સ્ટ પેરેગ્રાફમાં છે ધર્મ એન્ડ કર્મા આર પાર્ટનર શેરિંગ પ્રોફિટ લોસ ઇન ધેર કેપિટલ રેશિયો, એટલે કેપિટલ રેશિયો બીકમ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો. સો કેપિટલ રેશિયો become is equal to profit loss sharing ratio. So capital ratio, capital balance 1,40,000 and 1,20,000. 0 common letter. This 7:6. 7:6 become capital ratio is 7:6
બીકમ પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો. એટલે આ કેપિટલ રેશિયો છે એ પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો થશે. એટલે એને આપણે સેવ કરી દેવાનું. પછી કરંટ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું. ડેબિટ સાઇડ ડિફરન્સ આવશે તો એ લાયબિલિટી સાઇડ જશે અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે તો એ અસેટ સાઇડ જશે. ઓકે, એ રીતે. તો બીજો એક સમ તમને હું આપીશ સાંજ સુધીમાં, એ તમારે કરવાનો છે. અને નેક્સ્ટ વીકની અંદર એક બે સમ જે બાકી છે એ આપણે પૂરા કરીને આ ચેપ્ટર પૂરું કરીશું. એક બે સમ જે ટેક્સ્ટ બુકની અંદર છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે એને બાકી રાખીશું. ને આમ પણ એ ફિઝિકલ જ્યારે ક્લાસરૂમમાં ગણીશું ત્યારે જ વધારે ખ્યાલ આવશે. આ બધી પ્રેક્ટિસ થયા પછી એમને ખ્યાલ નહીં આવશે. એટલે આપણે જ્યારે ફિઝિકલ ક્લાસમાં મળીશું ત્યારે આપણે એને પૂર્ણ કરી દઈશું. બરાબર છે? તો કંઈક પ્રોબ્લેમ હોય તો કહેજો. બરાબર છે?